નમસ્કાર દોસ્તો, આપણી યુટ્યુબ ચેનલ ઠેજ બંગેજમાં આપનું સ્વાગત છે। આજે વિડીયો લઈને આવ્યા છે જેમાં તમને વાત કરીશું ગુજરાત સરકાર દ્વારા ગરીબ કલ્યાણ યોજના ચાલુ કરવામાં આવી છે। જે પણ ગરીબ પરિવારના હશે એ લોકોને સરકાર તરફથી અનાજ આપવામાં આવશે। દર મહિને 35 કિલો અનાજ વિતરણ કરવામાં આવશે। આ યોજના 5 વર્ષ સુધી વધારી દેવામાં આવી છે। આ યોજના હાલ વધારી દેવામાં આવી છે। ગરીબ કલ્યાણ યોજના 2024, જેમાં ગરીબ અને મધ્યમ પરિવારના લોકોને ફ્રીમાં અનાજનું વિતરણ કરવામાં આવશે, જેથી તેમના પરિવારમાં પરંતુ પૂરતું ભોજન મળી રહે અને શાંતિથી તેમનું ગુજરાન ચાલુ રહે, એટલે સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના 2024 ચાલુ કરવામાં આવી છે। આ યોજના હેઠળ ગરીબોને મફત અનાજ મળવાનું પાત્ર છે। આ યોજનાનો ઉદ્દેશ્ય શું છે? પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના 2024 સરકાર દ્વારા 26 માર્ચ 2020ના રોજ ચાલુ કરવામાં આવી છે અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય એ ગરીબ મધ્યમ વર્ગના પરિવારના લોકોને મફત અનાજ મળી રહે અને તેમનું ભરણ પોષણ થાય એ રીતે આ યોજના 5 વર્ષ સુધી વધારવામાં આવી છે। પીએમ ગરીબ કલ્યાણ યોજના 2024 માટે કોણ પાત્ર છે? જો મહિલા તેમના પતિ ગુમાવ્યા હોય અને વિધવા હોય તેઓ આ યોજના હેઠળ અનાજનો લાભ મેળવી શકે છે। ગંભીર આરોગ્ય પડકારનો સામનો કરી રહેલા અંતિમ બીમારીઓથી પીડિત લોકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે। 60 અને તેથી વધુ વયની વ્યક્તિઓને લાભ મળવાપાત્ર છે, કારણ કે તેમની નબળાઈ અને તેમની ઉંમરની સાથે વધતી જતી જરૂરિયાતો ઓળખાવે છે। હવે અરજી કઈ રીતે કરવી? સરકારે પીએમ ગરીબ કલ્યાણ યોજના 2024 ખોરાક વિતરણ કાર્યક્રમ શરૂ કર્યો છે, જે હાલમાં ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવી રહી નથી। જો તમે ખાદ્ય સુરક્ષિત અધિનિયમ 2013 હેઠળ છો અથવા અંત્યોદય અન્ય યોજનાના લાભાર્થી છો, તો તમે સરળતાથી સરકારી સ્ટોરમાંથી અનાજ મેળવી શકો છો। આ વિડીયોમાં આટલું જ.